હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? આજે આપણે ઘરે નવરા છીએ તો વિચારીએ કે મેંદો પડ્યો છે તો મેંદાની ફરસી પૂરી બનાવી લઈએ. તો ચલો આપણે બનાવીએ ફરસી પૂરી. તો આપણે કિચનમાં આવી ગયા છે અને હવે આપણે મેંદાની ફરસી પૂરી બનાવવાનું ચાલુ કરીએ છીએ. તો આપણે પહેલાં મેંદો લઈ લઈએ અને આપણે મેંદો લઈ લીધો છે. તો મિત્રો, આપણે હવે આ થોડો મેંદો ચાળી લઈએ. આપણે જરૂર પ્રમાણે મેંદો ચાળી અને આ બાઉલમાં આપણે લઈ લીધો છે. તો આપણે આ મેંદો ચાળી લીધો છે અને થોડું હવે ગરમ પાણી કરી લઈએ લોટ બાંધવા માટે. તો આપણે આ તપેલીમાં પાણી લઈ લીધું છે અને હવે એને ગરમ કરવા મૂકી દઈએ. એને નવાયું ગરમ કરવાનું છે, બહુ ગરમ કરવાનું નથી. એ પાણી થઈ જાય ત્યાં સુધી આપણે લોટમાં આપણે જે સામગ્રી ઉમેરવાની છે તે ઉમેરી દઈએ. આમાં છે કાળા મરી, એને આપણે અધકચરા વાટી દઈશું. અને આમાં છે અજમો, એને પણ થોડો આપણે લોટમાં મિક્સ કરી દઈશું એટલે અજમાથી ટેસ્ટ સારો આવે. આપણે આ મરી લઈ લીધા છે, એને ખાંડણીમાં નાખી દઈશું અને એને અધકચરા થાય તેમાં વાટી દઈશું. આપણા મરી અધકચરા વટાઈ ગયા છે અને પાણી પણ અહીંયા થઈ ગયું છે નવાયું. તો એને બંધ કરી લઈએ અને મરી એને પણ અંદર લોટમાં ઉમેરી દઈએ અને થોડો સ્વાદ મુજબ અજમો પણ અંદર ઉમેરી દીધો છે. હવે આપણે મેંદામાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું છે અને થોડું તેલ એડ કરી દેવાનું છે. અને પછી આ લોટને આપણે બાંધવાનું શરૂ કરી દીધું છે. લોટને એકદમ સરખો કરી દેવાનો છે અને એને પછી ગરમ પાણીથી બાંધી લેવાનો છે. ગરમ પાણી એટલે કરાયું કારણ કે આ જે આપણે પૂરી તળીએ ત્યારે એમાં તેલ રહી જાય છે ને, એ તેલ નહીં રહે. ઠંડા પાણીથી બાંધીએ ને તો એમાં થોડું તેલવાળી પૂરી આપણને વધારે લાગે છે, એટલે આપણે તેમાં ગરમ પાણીથી લોટ બાંધીએ ને તો તેલ ઓછું થાય. એટલે ખાતી વખતે પૂરીમાં મોઢામાં તેલ આવે ને, એ તેલ નહીં આવે. એટલે આપણો લોટ એકદમ સરખો થઈ ગયો છે. હવે એમાં ગરમ પાણીથી બાંધી લઈએ અને લોટ બાંધી દઈએ સરસ. આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરતા રહીશું. આપણો લોટ એકદમ સરસ થાય, પૂરી વણને કરી દેવાનું છે. આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરતા રહીશું. આપણો લોટ બંધાઈ ગયો છે તો એને હવે 15 થી 20 મિનિટ રેસ્ટ આપીએ અને પછી એની પૂરી આપણે વણીશું. તો એને પણ ઢાંકી અને મૂકી દઈએ થોડી વાર માટે, 15-20 મિનિટ માટે. આને 15-20 મિનિટ સુધી રવા દઈશું અને પછી એની પૂરીઓ વણવાનું ચાલુ કરી દઈશું. ત્યાં સુધી આપણે આ લોટ ઢાંકી દીધો છે અને 15-20 મિનિટ પછી એને પૂરીઓ બનાવવાની ચાલુ કરીશું. તો આપણે હવે
હવે આપણે પૂરી પર સરી લગાવવા માટે આપણે સરી તૈયાર કરી લઈએ. તો ચલો આપણે સરી તૈયાર કરી લઈએ. જ્યાં સુધી લોટ 15-20 મિનિટ સરખો થાય ત્યાં સુધી આપણે સરી બનાવી દઈએ. સરી બનાવવા માટે ઘી જોઈશે 1 ચમચી જેવું, એટલે થોડું એને ગરમ કરી લઈએ. અને વાડકીમાં આપણે મેંદો લઈ લીધો છે. એના અંદર 1 ચમચી ઘી આપણું ગરમ થાય છે. આપણે 1 ચમચી જેટલું ઘી તેમાં એડ કરી લેવાનું છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે 1 ચમચી ઘી અંદર એડ કરી દીધું છે. ઘી એડ કર્યા પછી સરીને આપણે હલાવી લઈશું. સરી એકદમ પતલી બનવી જોઈએ, એટલે એમાં તમે પાણી એડ કરી શકો છો. જો તમને ઘી ના ભાવતું હોય તો તમે એને પાણીથી પણ બનાવી શકો છો, અને જે ઘી ભાવતું જ હોય તો પછી તમે એને ઘીથી બનાવો અને થોડું પાણી એડ કરી શકો છો. તો આપણે આમાં થોડું જે ગરમ પાણી કરી એ પાણી થોડું એડ કરી લઈએ. આપણે પૂરીનો લોટ બાંધી દીધો છે અને રેસ્ટ આપવા મૂકી દીધો છે. સરી પણ રેડી કરી દીધી છે અને હવે આપણે પૂરીઓ વણવાની બાકી છે. પણ જો 15 મિનિટ થાય પછી આપણે લોટમાંથી પૂરીઓ બનાવવાનું ચાલુ કરીએ. પૂરી મૂકવા માટે પેપર પણ જોઈશે, એટલે આપણે એ શોધવું પડશે અત્યારે અવેલેબલ છે કે નહીં મળે તો પછી આપણે કંઈક બીજો રસ્તો કરીશું. પણ ત્યાં સુધી આપણે લોટને વિરામ આપ્યો છે, એટલે આપણે પેપર કોઈ પણ પેપર મળ્યું નથી, તો આપણે પેપરમાં નહીં તો પ્લેટમાં આપણે પૂરીઓ વણીને મૂકી દઈશું. તો ચલો આપણે હવે પૂરી વણવાની તૈયારી કરી લઈએ. તો હવે આપણે 15-20 મિનિટ થઈ ગઈ છે, તો આપણો લોટ જોઈ લઈએ, કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે આ લોટ સરખો થઈ ગયો છે, તો આપણે એને પૂરી માટેના લોવા બનાવી દઈએ. આપણે પૂરી માટે આપણા પ્રમાણે લોવા બનાવવાના છે, તો આપણે અડધા લોટના એ પ્રમાણેના લોવા બનાવી દઈએ. તો આપણા બધા લોવા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે પૂરી વણવાનું ચાલુ કરી દઈએ. પૂરી બહુ મોટી નથી બનાવવાની, માપની બનાવવાની છે. આ રીતની પૂરી વણી જાય એટલે પછી આપણે આ જે સરી બનાવી હતી એના ઉપર લગાવી દેવાની છે. આ લગાવી અને પછી આપણે આમ વાળી દેવાનું છે. અને એના પછી એના ઉપર પણ પાછી સરી લગાવી દેવાના છે. અને પછી એને પણ આમ ફોલ્ડ કરી અને હાથથી થોડું પ્રેસ કરી દઈએ અને પાછી આપણે વણી દઈએ. હલકા હાથે વણવું, જેથી જે સરી લગાવેલી છે એ બહાર ના આવે. આ રીતે આપણે પૂરી વણી અને બાદ આપણે સેજ આડી દીધા છે અને આપણે આ રીતની પૂરી બધી વણવાની છે. તો આપણે બધી પૂરીઓ વણી દીધી છે અને રેડી થઈ ગઈ છે.
આપણને પેપર ના મળ્યું એટલે આપણે થાળમાં જ બધી પૂરીઓ બનાવીને મૂકી દીધી છે. હવે આપણે એને તળવા માટેની તૈયારી કરીએ. તો ચલો આપણે હવે પૂરી તળવા માટેની તૈયારી કરીએ. તો હવે પૂરી તળવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે. કઢાઈને આપણે ગેસ ઉપર મૂકી અને પછી એને તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ અને પછી આપણે પૂરીઓ તળવાનું ચાલુ કરી દઈએ. આપણે કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર અને હવે એમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તેલ ગરમ થાય એટલે આપણે પૂરીઓ તળવાનું ચાલુ કરીએ. તો હવે આપણું તેલ લગભગ ગરમ થઈ ગયું છે અને હવે આપણે પૂરીઓ તળવાનું ચાલુ કરીએ. પહેલાં ચેક કરીએ એક નાખીએ કે તેલ બરાબર ઉકળ્યું છે કે નહીં. તેલ ઉકળી જ ગયું છે. આપણે હવે પૂરીઓ તળવાનું ચાલુ કરી દીધું છે. પૂરી સરસ ફૂલવા માંડી છે. તમે જોઈ શકો છો. કલર થોડો લાલ થાય પછી એને ઉતારી દેવાનો. તમે જોઈ શકો છો પૂરીનો કલર એકદમ લાલ મતલબ કે બ્રાઉન થવા માંડ્યો છે. બસ આવો બ્રાઉન કલર થાય એટલે આપણે પૂરીને નીકાળી લઈશું. તમે જોઈ શકો છો. તમે આ રીતે બધી પૂરી કરી નાખવાની. તો આપણે બધી જ પૂરી તળી લીધી છે અને તમે જોઈ શકો છો કે આમાં ઉપર તેલ નથી દેખાતું. ગરમ પાણીમાં લોટ બાંધ્યો એટલે તેલ ઉપર ના દેખાય અને તમે ખાશો તો પણ મોઢામાં તેલ નહીં આવે. હવે આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ટેસ્ટ કરીએ કે કેવી લાગે છે. પણ પૂરી અત્યારે હાલ તો ગરમ છે, થોડી ઠંડી થાય એટલે આપણે ટેસ્ટ કરીએ. આપણે પૂરી બનાવી હતી તો આપણે ખુદે ટેસ્ટ કરી, બીજા ઘરના મેમ્બરોએ પણ ટેસ્ટ કરી અને ચામાં એ પૂરી જ ખાધી છે. પૂરી એવી બેસ્ટ બની છે. તો આગળથી એવો ઓર્ડર આવ્યો છે કે બીજી વખત પણ આ પૂરી બનાવજો. અત્યારે બનાવી હતી થોડી માપની, તો થોડી ખાધી અને થોડી પડી છે એટલે બીજી વખત બનાવવાનો ઓર્ડર ટૂંકમાં આવી ગયો છે. સારી બની હોય તો જ બીજી વખત બનાવવાનો ઓર્ડર આવે. બાકી કોઈ કહે જ નહીં કે તમે બીજી વખત બનાવો. બાકી એમ જ કહી દે કે રહેવા દો, આજ પછી હવે બનાવતા નહીં. તો આ સાથે આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તો તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, વિડીયોને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.